हेलो केम छो मित्रों मजा में मजा में जवानुं आपड़ा ब्लॉग जोता हो तो मौज में ज होय ने तो आपणे गई राते 4:30 वागे सुधी वीडियो चलाव्यो ने नुकसान आवी कारण के मोटर बरी गई के पण 20 नी मोटी बधी तो हैरान थई गया पछी आराम कर्यो सवारे है ने आपणे हवे आ बे मांथी गमे एक मोटर फिट थाय ए आपणे चढ़ाववानी है ए पण के बीजा माळे तो एम तेम तो चढ़शे नहीं तो ब्लॉक में बनाई रहेजो। आपणे जे लोडर पड्युं ने एमां बकेट में राखी पछी ऊपर चढ़ाववानी ने ओली मोटर नीचे उतारवानी छे पछी आ पुली काढीने फिट करवानी छे। टाइम तो घणो लागे हालो आ मोटर आईथी काढीने लोडर में लई जवानी छे पछी आपणे एमां सेट वीडियो उपरे ऊंची चढ़ाववानी है। तो ब्लॉक में बनाई रहेजो तमने बधुं विस्तारथी बतावीश। तो चलो लोडरे पूगीए बराबर लोडर चालू करवानुं है। अत्यारे कोई छे नहीं फैमिली छे बाकी बधाय ड्राइवर भरवा रजा नाइट में आक्यो ने एना हिसाबे हवे आपणे काम करवानुं छे। लोडर आवी गया जवानुं छे वहां ऊपर है तो हालो लोडर चालू करीने फिर कर ले। આવી ગયા પ્લાને બદલાવાની છે જો આ ઉપર એટલે બીજો માળે થાય ને ત્યાં ચડવાની હે બ્લોક પર બનાવી રહેજો તમને બધું દેખાડું। અહીંયા પહેલો માળ કહેવાય અહીંયા લોડર રાખી દીધું બરાબર ને આ છે મોટર રાતે બરી ગઈ ને આ વાઇબ્રેટર થાય પાણા નાખવાનું તો એ બરી ગયું છે। તો બીજા માળે આવડી 20ની મોટર રહી છે આવડી હા એ 20ની મોટર ચડાવવી તો થોડીક અઘરી લાગશે કારણ કે સવારના પૂર્વ તડકાઈ વધારે પડે ગરમી એ ફૂલ થાય તો અહીંયા જો આપણે લોડર રાખી દીધું કારણ કે આ છે છત ભરેલી પેલો માળ અહીંયા નીચે રાખી દીધું આ લોડર પછી અહીંયાથી આમ બાપે દીકરો થાય ને ઓલી લોડર મોટર ઉપાડીને લોડર મૂકવાની પછી બીજી અહીંયા ચડાવવાની। તો આ આવું છે જો આ રાતના હેરાન થઈ ગયા 4 વાગ્યાને 4 સાડા 4 થઈ ગયા તો હવે એને બોલ નથી બોલતો તો હવે ગ્રાઇન્ડરથી કાપી નાખ્યું બરાબર ત્યાર પછી ચડાવશું ફિટ કર્યું તો બ્લોકમાં બનાવી રહેજો તમને વિસ્તારથી બધું દેખાડે કે કઈ રીતે મહેનત કરવી પડે છે। તો અત્યારે આ પ્લાને બંધ છે રાતે ઓલો ઢગલો કાઢતા પણ હું ખોટી પર ખોટી પો આમ જોતા ઢગલા થઈ ગયા તો પછી પાવર એ વયો ગયો તો કંઈક ખોલવાનો જુગાડ કરી પછી ઉતારીને ચડાવી બરાબર તો બ્લોકમાં બનાવી રહેજો બધું વિસ્તારથી સમજાવે। તો હાલો હવે કામે એમાં લાગી જાય કારણ કે એને લાઇટે નથી હેરાન થઈ ગયા પૂરેપૂરા આવડી મોટર ફિટ કરવાની છે। અહીંયા આ જોવો તો ખરી આ ફાઉન્ડેશન ભરેલું ક્રશર પાનનું ઓફર છે તો હાલો ખોલવાનો જુગાડ કરી મૂકી દીધી હવે નીચે ઉતારી આ માં લઈ જવાની હાલો નીચે લઈ લઈ તો હવે જો અહીં નીચે મૂકી દીધી ઉતમી કરી હવે લોડર લઈને જઈ બરોબર બીજી મોટર લો આ કેટલી થઈ ગઈ 4 આવી 4 મોટરની થઈ ગઈ 2 3 4 હવે એને બરી ગયેલી હું રિક્ષામાં ભરવાની આપણે એને બીજી મોટર લઈ આવી આ રૂમમાં પડી છે લોડરે ચાલુ કરી લીધી
બતાવ્યું હો. તો આપણે બીજું કામ આવી ગયું વચમાં ને ટ્રેક્ટર ભરવાનું આવી ગયું ને તો ભાઈને ટ્રેક્ટર ભરી દઈ તો ભાઈને એને ધાબાની કાંકરી ભરી દઈ પછી આપણે આપણી મોટર લઈ જઈએ મોટર લઈને જેવું આ રીતે અહીંયા મોટર ભરી જાય તો બધું કામ કરવાનું થાય તો આનો ટ્રેક્ટર ભરી જાય પછી આપણે મોટર પાછું લઈ જાય મોટર તો ઉતારી દઈએ તે પછી ઘણી બધી મહેનત કરવી પડે આપણે જો આ પુલી માપવાનું લઈ આવ્યા કે આમાં કઈ રીતે માપવું કઈ રીતે પુલી આવી છે એ જોતા એ કાંઈ પડી ક્યાં પડી એટલી બધી પુલીઓ છે તો આનો ગાળો માપવાનો છે તો અહીં ખબર પડે કે આમાં કઈ પુલી ચડે ઓની પુલી આમાં ચડશે કે પછી બીજી લેવા જ આવી જશે તો આ હેઠાને નવું ઓલું અમે 1 યર કહી ગાળો માપવાનો 1 યર બરાબર તો આ રીતે એને માપી આવી તો ગયું હે પરફેક્ટ તો દેખાય આવી ગયું હવે બીજી આ પુલી પડી આનું માપી દે આવી ગઈ અમે જો તો હાલો પરફેક્ટ થઈ ગયું કંઈ ચિંતા નથી હવે એને મોટરમાંથી પુલી કાઢવાની ટેંગાડીને કાઢવાની છે તો બેમાં સેમ ગાળો છે તો હવે પુલી કાઢી પછી આમાંથી પુલી કાઢીને આમાં ચડાવી એમાં ચડાવીને પછી આમાં ઉપર ચડાવવાની છે બરાબર તો હાલો હવે કાઢવાની તૈયારી કરી ને આ એમાં લઈ લીધું હવે પાછી વચમાં ગાડી ભરવાની આવી ગઈ તો કામ તો થોડુંક વાર લાગશે તો હાલો ફટાફટ કરી રહી બ્લોકમાં બનાવી રહેજો જે આ રીતે કામ કરવાનું તો ફાઇનલી મિત્રો સવારના આપણે મથામણ કરતા કામ કરતા મોટર પુલી નીકળતી નહોતી પુલી કાઢવામાં 1 થી 2 કલાક લાગી તો એમ ટાઈમ કરતાં સાંજ પડી ગઈ ફાઇનલી જો સાંજે હવે આપણે મોટર ફિટ થઈ ગઈ ને બધું કમ્પ્લીટ કરી લીધું કસર પ્લાનમાં બરાબર તો જો આ રીતે બધું ફિટ કર્યું છે મસ્ત મજાનું જો આ રબડિયા બાંધીએ કાંઈક પાર્કિંગ ન થાય ને એના માટે છે તો આ ગોઠવાઈ ગઈ છે છેડા બેડા પટ્ટી પછી ચાલુ કરી લીધું કમ્પ્લેટ બરાબર કમ્પ્લેટ ચાલુ કરી લીધું હવે સવારે સ્લેપ જ મારવાનો રહેશે ને પ્લાનમાં ટોટલી કામ થઈ ગયું છે હવે નિરાશ કારણ કે સવારની મહેનત બહુ કરી ઘણું બધું નુકસાન થઈ ગયું રાતે 4 વાગે એનું બધું રિપેરિંગ કરતાં પાછી હાંજ પડી ગઈ તો જો આ ભૈડિયાનું બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે અત્યારે હાંજ પડવા આવી છે ને સૂર્યા દાદાએ આઠમાની તૈયારીમાં છે બરાબર તો હવે બધું ફાઇનલી કામ થઈ ગયું છે તો અમારો આ મોટરનો નુકસાનીનો અને કસર પ્લાનનો વિડીયો તમને કેવો લાગ્યો એટલે કે બ્લોગ કેવો લાગ્યો બરાબર તો છેલ્લે બ્લોગ જોતા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ